વેરાવળ કોર્ટમાં યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ બપોરના 4 વાગ્યાના સુમારે બની છે ઘટના। અશફાક ગફારભાઈ પંજા નામના 32 વર્ષીય યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે। વેરાવળ કોર્ટના મુખ્ય દરવાજા પાસે જ પેટ્રોલ જેવો જલવનશીલ પદાર્થ છાંટી સળગી ગયો હતો। જો ઘટના સમયે નજીક ઉભેલા વકીલોએ પણ બચાવ્યો હતો। યુવકને ગંભીર સ્થિતિમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। યુવક વર્ષ 2022માં એનડીપીએસના કેસનો આરોપી છે। ઘટનાના પગલે ચકચાર ગીર સોમનાથ એલસીબી સહિત સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। પ્રતાપસિંહ ધનજીભાઈ ચોમલ એડવોકેટ વેરાવળ। પ્રતાપભાઈ શું આખો ઘટનાક્રમ બન્યો છે, શું આખી વાત છે? અમે કોર્ટના પટાંગણામાં ઉભા હતા અને એક સીધી બાદશાહ નામનો કોઈ વ્યક્તિ હતો, અજાણ્યો વ્યક્તિ, એ ત્યાં ઉભો હતો ને કુદરતી એમાં આગ લાગતા મારો જે છોકરો છે સન નીલક્ષી પ્રતાપસિંહ ચોમલ અને મોહનભાઈ જુંગી એ બંને જે પોતાના કપડાં કાઢી અને આ જે સળગતા માણસે બચાવી લીધો અને પછી ત્યારબાદ મોબાઈલ વાળાને બોલાવતા થોડી વાર પછી 10-15 મિનિટ બાદ આવે આ ઘટનાનું કારણ શું છે એ અમને કઈ ખબર નથી, પણ અમે તો એક માનવતાની રીતે અને એને બચાવી લીધેલો। એનો કેસ કયો છે કયો નહીં એ બાબતમાં કઈ અજાણ છે। આ જે ઘટના છે જે બનાવ છે એ કોર્ટની પાસે જ બન્યો, મુખ્ય કોર્ટ જે છે એ સામે એક પાસે બન્યો છે અને ગેટ ની પગથિયાની સામે જ બને બરોબર વચ્ચે તમારી સામે બન્યું? હા, આ નજરે અમે જોનાર છે।